ટર્મિનલ 2 ઉપર જે વસ્તુઓ વેચાય છે એનું પ્રાઇસ લિસ્ટ મૂક્યું છે અને એની અંદર જે ચાના ભાવ છે એ 240 રૂપિયાની ચા છે, 300 રૂપિયાની ઇડલી છે અને વડાપાવ 270 રૂપિયાનું છે. નમસ્કાર. સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે કે અમદાવાદના એરપોર્ટ ઉપર ચા, વડાપાઉં અને ઇડલીના એવા ભાવ છે કે મગજ ફરી જાય. અને હમણાં થોડા વર્ષો પહેલાં મુંબઈ એરપોર્ટનો પણ એક વિડીયો વાયરલ થયો હતો કે ત્યાં પાણીપુરી 333 રૂપિયાની મળે છે. હવે સામાન્ય માણસો તો બિચારા વિચાર કરે કે 10 રૂપિયાવાળી ચા એના 240 આપવાના અને પાઉંવડા અને ઇડલીના ભાવ તો એવા આસમાને કે ખાવાનું વિચાર બી નહીં કરી શકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત એવું કીધેલું કે મારે એકદમ સામાન્ય લોકોને કે જે હવાઈ ચંપલ પહેરે છે એવા લોકોને મુસાફરી કરાવવી છે. તો આવા લોકો એરપોર્ટ ઉપર જાય તો ચા પીવાનો કે વડાપાઉં ખાવાનો તો વિચાર જ નહીં કરી શકે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રુપ પાસે છે અને મુંબઈનું જે એરપોર્ટ છે એ પણ અદાણી ગ્રુપ પાસે છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે એવું લખ્યું કે આ અદાણી ગ્રુપના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના ટર્મિનલ 2 ઉપર ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. આ ભાઈએ એક્સ પ્લેટફોર્મ ઉપર ત્યાં ગાડી ટર્મિનલ 2 ઉપર જે વસ્તુઓ વેચાય છે એનું પ્રાઇસ લિસ્ટ મૂક્યું છે અને એની અંદર જે ચાના ભાવ છે એ 240 રૂપિયાની ચા છે, 300 રૂપિયાની ઇડલી છે અને વડાપાવ 270 રૂપિયાનું છે. એટલે તમે એમ વિચાર કરો કે 20 રૂપિયાનું વડાપાવ ખાઓ, 10 રૂપિયાની તમને ચા બહાર મળે અને ઇડલીના ભાવ 20-30 રૂપિયા હોય તો આ બધા કરતાં એવરેજ 10 ગણા ભાવ એરપોર્ટ ઉપર વસૂલવામાં આવે છે. અને આ ઉઘાડી લૂંટ માટે કોઈ રોકનાર નથી એવું આ ભાઈએ લખ્યું. નરીન કરીને કોઈ યાત્રી છે, એણે નાગરિક ઉડ્ડયન મંત્રી, અદાણી ગ્રુપ બધાને આ ટેગ કર્યું તો એનો એરપોર્ટના ઓથોરિટીએ જવાબ બી આપ્યો છે, અમદાવાદના જે એરપોર્ટ સંભાળે છે ને, કે નલિનભાઈ તમારો આભાર અને અમારી જે કિંમત છે એ બીજા એરપોર્ટને અનુરૂપ જ છે એવો જવાબમાં કહેવામાં આવ્યું. અને કેટલાક ફૂડ એન્ડ બેવરેજીસ આઉટલેટ છે એમાં કોમ્બો ભોજન પણ ઉપલબ્ધ છે. એટલે આ ભાવની વાત તો સાઈડ પર રહી પણ આ યાત્રીને કોમ્બો ભોજનની પણ ઓફર આ એરપોર્ટવાળાએ કરી નાખી. હવે થોડા સમય પહેલાં મુંબઈની અંદર પણ એક કૌશિક કરીને યુઝર હતો, એણે આ મૂકેલું હતું કે મુંબઈ એરપોર્ટ પર પાણીપુરી 333 રૂપિયાની છે. હવે નવાઈની વાત એ છે કે આ જ્યારે દેશના જે મોટા મોટા એરપોર્ટ્સ અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું, અમદાવાદ એરપોર્ટ જે છે એ પણ અદાણી પાસે છે, મુંબઈનું એરપોર્ટ બી અદાણી પાસે છે. તો લોકોને એમ હતું કે ભાઈ એક સારી રીતે સંચાલન થાય અને વ્યાજબી ભાવે મળશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત એવું કીધેલું કે ભાઈ મારે જે હવાઈ ચંપલ પહેરે છે એટલે જે સામાન્ય લોકો જે સ્લીપર પહેરીને ફરે છે એ પણ હવાઈ મુસાફરી કરી શકે, વિમાનમાં બેસીને મજા માણી શકે એટલા ઓછા ભાવે મારે આ ફ્લાઇટના રેટ કરી દેવા છે. તો આવા લોકો જો એરપોર્ટ ઉપર જાય તો આ ચા કે વડાપાઉં ખાવાનો તો વિચાર જ નહીં કરી શકે. પરંતુ આ દેશની અંદર આવું જ છે કે તમે ઉઘાડી લૂંટ કરો અને કોઈ પૂછનાર છે જ નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.